ખેડામાં પ્રકૃતિની બરબાદી કરતા ખનીજ માફિયાઓને છૂટો દોર મળ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ઠાસરાના ચિતલબાનની નદીમાં ખનીજ માફિયાઓએ 200 ફૂટ ઊંડી ભેખડો ખોદી નાખી. ખનીજ માફિયાઓ સામે સરકારી તંત્ર જાણે કે લાચાર હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જેસાપુરાથી આણંદ વિસ્તારમાં મહીસાગર નદીમાં ગેરકાયદે બ્રિજ પણ બનાવી દીધો. રેતી ખનનના કાળા કારોબાર માટે માફિયાઓએ શોર્ટકટનો ઉપયોગ કરવા બ્રિજે આખો બનાવી દીધો છે અને મોડે મોડું જાગેલું ખનીજ વિભાગ એક પણ આરોપીને પકડી નથી શક્યું. ખનીજ વિભાગ પહોંચે એ પહેલા તમામે તમામ આ ખનીજ માફિયાઓ ફરાર થયા છે. મોડી રાત્રે ખાણ ખનીજ વિભાગની ટીમે ચિતલાવ નદીમાં દરોડા પાડ્યા હતા. દરોડાની કાર્યવાહી કરી હતી, પણ ખનીજ માફિયાઓ એક પણ પકડાયા નથી, ત્યાંથી નાસી છૂટ્યા છે. તો કોતરોનો લાભ લઈ ખનીજ માફિયાઓ ફરાર થઈ ગયા છે. અમે આપને આ ખેડાના દ્રશ્યો બતાવી રહ્યા છે કે ખનીજ માફિયાઓ આ વિસ્તારમાં કેટલા બેફામ બન્યા છે, પ્રાકૃતિક સંપદાઓનું કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે. નદી કિનારે ગેરકાયદે ખનન બે રોકટોક ચાલી રહ્યું છે. કોઈનો પણ ડર નથી અને ખાણ ખનીજ વિભાગનો તો બિલકુલ ડર નથી. આખો બ્રિજ એ લોકોએ ખડકી દીધો. એ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતું રહ્યું અને જ્યારે રહીને તંત્ર જાગ્યું ત્યારે એ લોકો તો નાસી છૂટ્યા હતા. આજ મુદ્દે સંવાદદાતા વિનોદ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. વિનોદ, પ્રકૃતિની સંપદાની ખૂબ બરબાદી થઈ રહી છે અને આ ખનીજ માફિયાઓને જાણે કે છૂટો દોર મળી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. નદીમાંથી તો ગેરકાયદેસર રીતે એ ખનન તો કરી જ રહ્યા છે, રેતી ચોરી કરી રહ્યા છે, પણ સાથે સાથે નદી ઉપર એક આખો ગેરકાયદે બ્રિજ પણ બનાવી દીધો. ખાણ ખનીજ વિભાગ કરી શું રહ્યું હતું? જી, આપણે ખાસ જણાવ્યું કે ખેડા જિલ્લાના જે નદી વિસ્તારો છે અને એક નદી વિસ્તાર નહીં, સમગ્ર ખેડા જિલ્લાના નદી વિસ્તારોની અંદર જે પ્રકારે ખનન કાર્ય ચાલી રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. આપણે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે ઠાસરા તાલુકાના ચિતલાવ અને જેસાપુરાના. આપણે જણાવ્યું કે ખેડા જિલ્લા અને વડોદરા જિલ્લાની બોર્ડરને જોડતો સાવલી તાલુકા સુધીનો આ એક બ્રિજ ઉભો કરી દેવામાં આવ્યો છે. એ બ્રિજ ઉપરથી ખેડા જિલ્લામાંથી જે ખનન થાય અને એટલે સીધો જ સાવલી વિસ્તારની અંદર પહોંચી શકે તે માટે આ બ્રિજ તૈયાર કરાયો છે. આ વિસ્તારની અંદર અંદાજિત 10 થી 15 એવા ગેરકાયદેસર ખનન કાર્યો ચાલી રહ્યા છે, જેના કારણે પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. બિલકુલ વિનોદ, ખાણ ખનીજ વિભાગ શું કરી રહ્યું છે? હવે જયારે રેડ પાડવા જાય છે ત્યારે ભેખડોનો સહારો લઈને એ લોકો તો એનો ફાયદો ઉઠાવીને નાસી છૂટે છે. આટલું ખોદકામ બે રોકટોક મહીસાગર નદીમાં ચાલી રહ્યું છે, ચિતલાવ ક્ષેત્રમાં આટલું ખોદકામ ચાલી રહ્યું છે, તો કોઈ પણ એ લોકોને ઇનપુટ મળતા જ નથી. જી, આપણે ખાસ જણાવી દઉં કે ખેડા જિલ્લાની અંદર જે પ્રકારે સરકારી તંત્ર ચાલી રહ્યું છે તેવું સમાંતર કામ આ ભૂમાફિયાઓ કરી રહ્યા છે. અને આપણે ખાસ જણાવ્યું છે ખેડા જિલ્લાની અંદર એક એવો નેક્સસ ચાલી રહ્યો છે કે જે મોબાઈલ વોટ્સઅપ ની અંદર ચાલી રહ્યું છે કે જેની અંદર સરકારી ગાડીઓ નીકળતાની સાથે સમગ્ર જિલ્લાની અંદર લોકો એલર્ટ થઈ રહ્યા છે અને એમનો પીછો કરી રેકી કરી અને ત્યારબાદ એ લોકોને ત્યાં મેસેજ પાસ કરવામાં આવતો હોય, જેના કારણે જે જગ્યા પર ખનન થતું હોય છે ત્યાંથી આ મશીનો ખસેડી લેવામાં આવે છે અને સાથે સાથે જે બીજા લોકોને પણ જાણકારી આપી દેવામાં આવે છે. આપને ગઈકાલની વાત જણાવ્યું જે પ્રમાણે અમે ચિતલાવ ગામની અંદર પહોંચ્યા ત્યાં એ પહેલા જ અમારી ગાડી અમે પોતે પણ ત્યાં પહોંચતા પહેલા અમારી ખબર પડી ગઈ. ઠેર જગ્યા પર લોકો રેકી કરતા હોય છે અને અમે જયારે ચિતલાવ પહોંચ્યા ચિતલાવની અંદરથી મશીનો કાઢી લેવામાં આવ્યા હતા અને 200 ફૂટ કરતા ઊંડા ખાડાઓ પાડી અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડ્યું સ્થળ પર નજરે પડતું હતું, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. જી બિલકુલ વિનોદ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ભૂમાફિયાઓની હિંમત તો જુઓ, ભૂમાફિયાઓનું આખું આ નેટવર્ક કેટલું મજબૂત એ લોકોએ બનાવી દીધું છે કે ખાણ ખનીજ વિભાગ થોડીક પણ જો હરકત કરે, પોલીસ થોડીક હરકત કરે, તરત જ એ લોકોને ખબર પડી જાય છે અને ત્યાંથી એ લોકોની મશીનરી હટાવી લે છે અને ત્યારબાદ ખાણ ખનીજ વિભાગ પહોંચે ત્યારે તો કોઈ હાથ લાગે જ નહીં. માત્ર ને માત્ર એના નિશાન હાથ લાગતા હોય છે કે અહીંયા એ ખનન થયું છે. વિચાર કરો, નદીમાં ખનીજ માફિયાઓએ 200 ફૂટ ઊંડી ભેખડો ખોદી નાખી છે. કેટલું નુકસાન આ પ્રકૃતિની સંપદાને કરવામાં આવી રહી છે. ખનીજ માફિયાઓ સામે સરકારી તંત્ર જાણે કે લાચાર હોય તેવા દ્રશ્યો આ કેમેરામાં કેદ થયા છે. ચિતલાવમાં નદીમાં 200 ફૂટ ઊંડી ભેખડ ખોદી નાખી. તો મહેન્દ્રસિંહ રાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે, તેઓ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મહેન્દ્રસિંહ, ઠાસરાનું ચિતલાવ અને મહી નદીમાં આ જે ખનીજ માફિયાઓ છે બેફામ બન્યા છે, જાણે કે કોઈનો ડર જ નથી અને નેટવર્ક એટલું જોરદાર બનાવ્યું છે કે ખાણ ખનીજ વિભાગની થોડી પણ હરકત એ લોકોને પહેલી ખબર પડે.
જો ખાણ ખનીજ વિભાગ હોય અને બીજા વિભાગો, હમ. આ બધા જ લેભાગુ તત્વો ભેગા મળી અધિકારીઓ જોડે સેટિંગ કરી અને વ્યવસ્થિત હપ્તાનું આયોજન કરીને આ બધું કરતા હોય છે. હા. એટલે સામાન્ય માણસો રજૂઆતો કરે કે કમ્પ્લેન કરે એને કોઈ સાંભળવામાં આવતું નથી. અને આ લોકો વહીવટદારો અધિકારીઓ એટલા બેફામ બન્યા છે કે એ લોકો કોઈ રજૂઆતો કોઈની ધ્યાન પર લેતા નથી. અને એમના જ બળાત્યાઓ જરા આ રીતે આ ખનીજ ચોરી થઈ રહી છે. હા. મહેન્દ્રસિંહ, કેટલા સમયથી અહીંયા આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને નિકંદન કાઢી નાખ્યું છે નદીનું? મહેન્દ્રસિંહ, અરે આ વર્ષોથી ચાલી રહ્યું છે. એમાં પણ અત્યારના સમયમાં વર્તમાન સરકારમાં તો આ છેલ્લા 2-3 વર્ષથી એક પત્રકાર પર તો આ બાબતે ખનીજમાં ડમ્પર વાળાએ હુમલો કર્યો હતો, એની પર ડમ્પર ચડાવી દેવામાં આવ્યું હતું. એટલે આવી રીતે આ લોકો ખાલી વહીવટ સારો બતાવી અને ખનીજ વિભાગ હોય કે આરએન વિભાગ હોય, દરેક વિભાગમાં અધિકારીઓ બેફામ બન્યા છે અને અધિકારીઓ કોઈનું સાંભળતા નથી. એટલા માટે ખનીજ ચોરી વધી રહી છે. અને ખેડા જિલ્લામાં તો ખાસ આ એક ઘટના નથી, અનેક જગ્યાએ આવી રીતે ખનીજ ચોરી થઈ રહી છે. તો મહેન્દ્રસિંહ, લાગી રહ્યું છે કે કોઈના હાથ આ ખનીજ માફિયાઓ ઉપર એમના હાથે છે, એમના માથે છે અને કોઈની રહેમ નજર હેઠળ આખું નેટવર્ક ચાલી રહ્યું છે. કમલમના આશીર્વાદ છે. કમલમનાથી જ હું વારંવાર કહું છું, કમલમમાંથી જ બધાને આશીર્વાદ મળે છે અને આશીર્વાદના ભાગરૂપે જ આ લોકો બેફામ બન્યા છે. અચ્છા મહેન્દ્રસિંહ, તમે તમારા તરફથી કેટલી રજૂઆતો કરી છે કે અહીંયા આ જગ્યા આ સ્થળ ઉપર ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ એ ખનન કરે છે, પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છે? અમારા કાર્યકર્તા, અમારા પ્રમુખો, તાલુકાના પ્રમુખો અને એના સિવાય સરપંચો, એની સિવાય ઘણા બધા કાર્યકર્તાઓને અમે પોતે પણ આ બાબતે લેખિત રજૂઆતો કરી છે. અધિકારીઓના ધ્યાન પર લાયા છે, કલેક્ટરશ્રીના ધ્યાન પર લાયા છે. તેમ છતાં આ અટકતું નથી ને આ બેફામ બન્યા છે. એટલે આની પર રોક સરકાર દ્વારા જરૂરી છે. એટલે મહેન્દ્રસિંહ, એવું લાગી રહ્યું છે કે ક્યાંક ખાણ ખનીજ વિભાગ અને આ ખનીજ માફિયાઓ બંનેની અંદર તાલમેલ સેટ થાય છે. બિલકુલ મિલીભગત છે. બધા મિલીભગત કરી કમલમમાંથી આશીર્વાદ લઈ ત્યાર પછી આ બધું કામ કરે છે. ઠીક છે મહેન્દ્રસિંહ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખાણ ખનીજ વિભાગ ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા છે. હવે લાંબા સમયથી ખેડા જિલ્લામાં રેતીનું ખનન ચાલી રહ્યું છે, જે કોંગ્રેસના પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા આપણી સાથે જોડાયા હતા. સાથે પણ કહ્યું અધિકારીઓની પણ મિલીભગત છે અને ખનીજ માફિયાઓને કમલમથી સીધા જ કનેક્શન છે. ખેડા જિલ્લામાં ખનીજ માફિયાઓ મુદ્દે કોંગ્રેસના આ આકરા પ્રહાર. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ત્યાંના આપણી સાથે જોડાયા હતા. ઘણી બધી બાબતોને લઈને તેમણે ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે ખનીજ માફિયાઓ પર તંત્રનો કોઈ જ કાબુ નથી, કોઈ જ ડર નથી.